નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં ખેર સતત ચાલતી જે એક ચર્ચા છે કે જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ટેસ્ટ મેચો રમાઈ રહી છે, પરંતુ એ ટેસ્ટ મેચોથી હટીને હવે એક અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. પરંતુ ટેસ્ટ મેચને લઈને પણ ઘણી બધી વાતચીત છે કે પ્રથમ ટેસ્ટ મેચની વાત કરીએ તો પર્થની અંદર ભારત 295 રન સાથે જીત્યું. તો બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા જીત્યું 10 વિકેટે. ત્રીજી ટેસ્ટ મેચમાં ટાઈ થઈ એટલે કે ડ્રો થઈ, વરસાદ વિઘ્ન બન્યો. ચોથી ટેસ્ટ મેચ જે આવનારી 26 થી 30 ડિસેમ્બર વચ્ચે ચાલશે અને જે પાંચમી ટેસ્ટ મેચ રમાશે એ જાન્યુઆરી એટલે કે નવા વર્ષમાં જશે. અને આ મુદ્દે તો ચર્ચા આપણે ઘણી બધી કરીએ છીએ અને કહેવાય ને કે ખેલાડીઓના પરફોર્મન્સ ઉપર પણ ઘણી બધી ચર્ચા થાય છે. પરંતુ આજે ટાઇટલની અંદર તમે જોતા હશો, અચ્છા ચલતા હું, અને રવિચંદ્રન અશ્વિનનો આ ફોટો એટલે ક્યાંક આ મુદ્દે આજે ચર્ચા છે, કારણ કે રવિચંદ્રન અશ્વિને ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. અને આ મુદ્દે આજે ચર્ચા કરીશું કે કેટલું આઘાતજનક એક રીતે અને એની પાછળ સોશિયલ મીડિયાની અંદર ઘણું બધું ક્રિટિસિઝમ થઈ રહ્યું છે, ઘણી બધી વાતચીતો થઈ રહી છે, ઘણા બધા મોટા સ્ટેટમેન્ટ્સ, બધા અલગ અલગ વિવાદો થઈ રહ્યા છે. આ મુદ્દે પણ ચર્ચા કરીશું. અને ખાસ કરીને રવિચંદ્રન અશ્વિનના પિતાએ પણ વાતચીત કરી કે મારા છોકરાનો આ નિર્ણય મને ખબર નથી, કારણ કે એ ક્યાંક હતાશ હતા અને આખરે અપમાનિત ફીલ કરતા હતા, એટલા માટે આ મહત્વનો નિર્ણય એમણે મોટો નિર્ણય લીધો છે. ખેર, ઓસ્ટ્રેલિયાની જે સિરીઝની વાત છે એમાં એક જ મેચ એમને રમવાનો મોકો મળ્યો ને જતાં જતાં એમણે વાત કરી કે જો અત્યારે સિરીઝમાં મારી જરૂર નથી તો સારું રહેશે કે હું ગેમને અલવિદા કહું. ખેર, આ જ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. સાથે પૂર્વ રણજી કેપ્ટન અને કોચ વિમલભાઈ જાડેજા આપણી સાથે જોડાયા છે. વિમલભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીશું, ચર્ચાને આગળ લઈ જઈશું, ત્યારે એના પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ તો ડ્રો થઈ, પણ તેની સાથે જ રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરીને ધડાકો કરી દીધો. અને ત્યાર પછીની ઘટનાઓમાં ઘણા વિવાદી સ્ટેટમેન્ટ સાંભળવા મળ્યા. અશ્વિનના પિતાજીએ એક તક નહીં મળવાની વાત કરી તો ઘણા દિગ્ગજોએ તેને આ રીતે ફેરવેલ આપવામાં આવી તે વિશે ફરિયાદ કરી. ખેર, અશ્વિનની નિવૃત્તિથી તેનો મિત્ર અને બોલિંગ બેટિંગ સાથે રવિન્દ્ર જાડેજા એકલો પડી ગયો. વર્તમાન સંજોગોમાં અનુભવ નહીં પણ જરૂરિયાત પ્રમાણે ટીમોની પસંદગી મહત્વની બની ગઈ છે. ખેર, એમ તો રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ આ ખેલાડીઓનું ફોર્મ પણ ચર્ચાનો વિષય રહ્યો છે. એનાથી વિશેષ નવા ખેલાડીઓને તક આપીને તેની શક્તિનો ઉપયોગ કરી લેવો તે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોકે અશ્વિન 106 ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી વિકેટો લેનાર ખેલાડી તો છે જ. તેને 537 કુલ વિકેટો લીધી છે. 116 વન ડેમાં 156 અને 65 T20માં 72 વિકેટો લીધી છે. ઓપનિંગ બેટર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ અશ્વિન એક ઓફ સ્પિનર તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયો હતો. અનિલ કુંબલે પછી ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટો લેનાર બોલર અશ્વિને 400 વિકેટો લેવામાં નંબર 1 હતો, તથા 3000 રન અને 500 વિકેટો લેનાર ઇતિહાસનો માત્ર ત્રીજો બોલર છે. 106 ટેસ્ટ. અશોકભાઈ, જે રીતે ચર્ચાને આગળ વધારવી છે ને ચર્ચાની અંદર ક્યાંક પહેલો પ્રશ્નની જે ટાઇટલ છે અચ્છા ચલતા હું અને અશ્વિનની નિવૃત્તિ, ઘણા બધા સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે અને અલગ અલગ જે સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે એ પણ ક્યાંક કહેવાય ને કે સોશિયલ મીડિયા ઉપર નાની નાની બાબતોનું એક પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે. આ આખી આ નિવૃત્તિને કે અશ્વિને જે રીતે ગેમને કે રમતને અલવિદા કહ્યું છે અને કેવી રીતે આખું મીડિયા જોઈ રહ્યું છે. પહેલી વસ્તુ તો એ છે કે જે આવે છે અને જવું તો પડે છે. કોણ ક્યારે જાય છે, કેટલી લાંબી પોતાની કારકિર્દી ખેંચી શકે છે. હવે પહેલાંના જમાનામાં એવું હતું કે એક ખેલાડી હોય, ધારો કે બેદી, ચંદ્રશેખર, પ્રસન્ન અને વેંકટરાઘવન, તો આ 4 ખેલાડીઓ રમ્યા જ કરે, કારણ કે એનું કોઈ રિપ્લેસમેન્ટ આપણી પાસે હતું નહીં. અને ત્યાર પછીની જે ક્રિકેટ હવે રમાય છે, ટેસ્ટ ક્રિકેટ, પછી 60 ઓવરનું ક્રિકેટ, 50 ઓવરનું ક્રિકેટ, 20 ઓવરનું ક્રિકેટ, હવે ક્યાંક ને ક્યાંક ખેલાડીઓ જે રીતે આવી રહ્યા છે, લાઈક IPL આવા જબરજસ્ત પ્લેટફોર્મથી ખેલાડીઓ આવે છે, એટલે લેન્થ ઓફ ધી ક્રિકેટિંગ કેરિયર હેઝ બીન રિડ્યુસ્ડ ઓફ એની પ્લેયર એકોર્ડિંગ ટુ મી. બીજી વસ્તુ કે આ બધા સિનિયર ખેલાડીઓ, દિગ્ગજ ખેલાડીઓ છે. 106 ટેસ્ટ મેચ, 100 ઉપરની ટેસ્ટ રમી, ઇટ્સ અ બિગ ટાસ્ક. અને એ અશ્વિને આટલી બધી જબરજસ્ત રીતે રમી છે, આટલી સિદ્ધિઓ મેળવી છે, આટલા રન્સ બનાવ્યા, આટલી વિકેટો મેળવી, બધું જ બરાબર. હવે થાય છે શું કે એ જમાનો જ્યારે આગળ રમતા હતા ત્યારનો અને અત્યારનો બદલાયો છે. ટુ એડજસ્ટ વિથ ધ ન્યૂ જનરેશન ઇઝ અ બિગ પ્રોબ્લેમ. અત્યારે કોઈ પણ કેપ્ટન
સિરીઝ જીતવા માટે રમે છે. તમારી પાસે દિગ્ગજ ખેલાડી હોય, ઘણી વખત દિગ્ગજ ખેલાડીઓને તમારે છોડવા પડે છે, મૂકવા પડે છે. તો આ વસ્તુ જે છે એ દિગ્ગજ ખેલાડીઓ સહન કરી શકતા નથી, એક્સેપ્ટ કરી શકતા નથી કે અમને તમે સુંદરની જગ્યાએ ના રમાડ્યો અને અમારી જગ્યાએ સુંદરને તમે રમાડ્યો. પહેલી ટેસ્ટની વાત કરીએ આપણે તો સુંદર પ્લેટ અને સુંદરે બહુ સારું કામ કર્યું. તો હવે થાય છે એવું કે જે ખેલાડીઓ ઓવર ધ યર્સ આટલા બધા વર્ષોથી રમે છે એમને ક્યાંક ને ક્યાંક નિગ્લેક્ટિંગ ફીલ થાય છે કે યાર આપણા કરતાં તો આ લોકો વધારે ધ્યાન યંગસ્ટર્સ પર આપે છે. પણ યંગસ્ટર્સ પર આપશે કારણ કે યંગસ્ટર આગળ ક્રિકેટ ચલાવવાના છે. આ ક્રિકેટરોને હવે નિવૃત્ત થવાનું છે. એટલે પહેલી વસ્તુ તો હા, ફ્રસ્ટ્રેશન આવવું સ્વાભાવિક છે. 5 ટેસ્ટ મેચ હોય, તમે માનતા હોય કે 5 ટેસ્ટ મેચ હું રમીશ તો ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિમાં કદાચ ના પણ રમવાની આવે, એટલે એ ફ્રસ્ટ્રેશન આખી વસ્તુ અલગ બની જાય. કારણ કે એ તો દેટ હેપન્સ વિથ એવરીબડી. પછી 2 ખેલાડીઓ, પહેલાં તો અશ્વિન ને જાડેજા 2 જ સ્પિનરો હતા અને એ ધમ કરતા હતા. હવે બદલાયું છે પરિસ્થિતિઓ. તો પહેલાં તો એડજસ્ટમેન્ટ નથી થતી, પહેલી વાત છે. અને જે રીતે એના ફાધરનું નિવેદન આવ્યું કે અથવા બીજા કોઈ નિવેદનો જે આવ્યા, તમને યાદ હોય તો યુવરાજ સિંહના ફાધર પણ ઘણું બધું બોલે છે મહેન્દ્રસિંહ ધોની માટે. તો એ રિટાયર થયા પછીની જે ઘટના છે એ ઘટના એક સ્વાભાવિક રીતે એક ફ્રસ્ટ્રેશનની ઘટના હોય. કંઈક ના થયું, મારા છોકરાને રમાડ્યો નહીં, મારા છોકરા નામ ન કર્યું, એ માતા પિતાની લાગણી એના પ્રત્યે હોવાની એ સ્વાભાવિક છે. યસ, હકીકત એ છે કે હી પ્લેડ 14 લોંગ યર્સ, 14 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા. 106 મેચોમાં આટલી બધી વિકેટો એમણે લીધી, આટલા રન્સ બનાવ્યા, સેન્ચુરી બનાવી, દુનિયાના દરેકે દરેક દેશ સામે એક મહત્ત્વના બોલર તરીકે રમ્યા. અને હું માનું છું કે હી હેઝ ગોટ એ ઇલસ્ટ્રેટેડ કેરિયર. એટલે એવું તો કંઈ નથી કે એને કોઈ અસંતોષ હોય એઝ ફાર એઝ. અને એક જમાનો તો એવો હતો કે જ્યારે આ 2 જણા હોય જ એમ તમારે, ઇવન ઘર આંગણાની ક્રિકેટ હોય ત્યારે પણ આ 2 ખેલાડીઓ જ હતા. તો હું માનું છું કે અન્યાય થયો અથવા તો ના રમી શક્યા તો દેટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ એકોર્ડિંગ ટુ મી. હું એમ માનું છું કારણ કે અત્યારે જે રીતે પરિસ્થિતિઓ બદલાય છે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તમારે પહોંચવું છે, તમારે પરિસ્થિતિ પ્રમાણે ખેલાડીઓ લેવા પડશે, તમે 2 સ્પિનરને રમાડી નથી શકતા. આ બધી પરિસ્થિતિમાં તમારે ક્યાંક આકરા નિર્ણયો લેવા પડે. એમાં કદાચ આવા દિગ્ગજ ખેલાડી જે છે, આ છે વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે, ક્યાંક એમને બેકફૂટ ઉપર ગયા એવું લાગે. પણ હું માનું છું કે એક ગ્રેસફુલી એણે સ્વીકાર કર્યું છે ને, ઇઝ અ બિગ શોટ. આઈ મીન પોતે એન્જિનિયર છે એટલે એવું નથી, અને બહુ સારું ઇંગ્લિશ બોલે છે, એટલે થોડા વખતમાં આપણને કોમેન્ટ્રી ટીમમાં પણ જોવા મળે તો નવાય નહીં. બટ યસ, આટલી લાંબી કેરિયર છે, નિવૃત્ત થયા પછી એવું ના લાગવું જોઈએ કે મેં કંઈ ભૂલ કરી. ડેફિનેટલી. અને આવનારા સમયની અંદર આપણે એને અશ્વિનને આપણે ક્રિકેટનો જ એક ભાગ બનતા જોઈશું પણ ખરી ને સાંભળીશું પણ ખરી. કારણ કે જે રીતે અશ્વિનનું આખું કરિયર રહેલું છે, બિબલભાઈ, જે રીતેની આખી પરિસ્થિતિ છે કે ઘણા બધા ચલો સોશિયલ મીડિયાની અંદર ક્રિટિસિઝમ છે કે સ્ટેટમેન્ટ્સ પાસ થઈ રહ્યા છે, પરંતુ 18 વર્ષ આસપાસની આટલી લાંબી મોટી કારકિર્દી, કેટલી મહત્ત્વની આ કારકિર્દી ફોર એક પ્લેયર માટે અને ટીમમાં રહેવા માટે શું? કારણ કે હવેની ગેમ એવી થઈ ગઈ છે ને કે રિઝલ્ટ ઓરિએન્ટેડ ગેમ છે. હવે કેપ્ટન કે મેનેજમેન્ટને રિઝલ્ટ ડિલિવરિંગ ગેમ જોઈએ છે. તો શું અશ્વિનને પણ તકનીકો બદલવી પડી હશે, તરકીબો બદલવી પડી હશે ટીમની અંદર રહેવા માટે? અહીંયા એક લાંબી કેરિયરની વાત આવે છે ત્યારે જે રીતે આપણે કીધું કે 18 વર્ષ, યસ, આજે 18 years cricket 14 to 18, I mean like anybody who played more than 10 years, he is a class cricketer, whether he is a bowler or batsman. કારણ કે આજે 10 વર્ષથી ઉપર રમવું એ ઇટ્સ નોટ ઇઝી. કારણ કે તમારે પહેલું તો આટલી કારકિર્દી માટે તમારે કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કરવું પડે, અને કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ એ જ કરી શકે કે જે ખરેખર આઉટસ્ટેન્ડિંગ ક્રિકેટર હોય. અધરવાઇઝ ઇટ્સ નોટ ઇઝી કે તમે આટલા કન્સિસ્ટન્ટ રહી શકો. અને યસ, ઇન્ડિયાનો આજે વર્ષોથી એક સ્પિનરો માટેનો એક દબદબો રહ્યો છે. જે આમ તમે જો તો આપણે અનુભવતા હતા કે રવિન્દ્ર અને અશ્વિનની એક જોડી બહુ સરસ સક્સેસફુલ આટલા ટાઈમથી ચાલી છે. પહેલાંય તમે જો બિશન સિંહ બેદી, એરાપલ્લી પ્રસન્ના, એ બધાની જોડી હતી, જેમ આ બંનેની પણ આ જમાનામાં હતી. અહીંયા જ્યારે અશ્વિન આવું ડિસિઝન લે છે, યસ, ઇઝ એનીથિંગ, આપણે કોઈને બ્લેમ નથી કરતા, કારણ કે વી આર ટુ ફાર. આપણે એ લોકો જે ઓસ્ટ્રેલિયામાં છે, એ લોકો વિકેટ જાણે છે, એ એક પર્ટિક્યુલર કોમ્બિનેશનમાં ટીમ મેનેજમેન્ટમાં શું લાગ્યું હોય અને એને પણ અહીંયા એક એઝ અ ક્રિકેટર એક મને થોડું થાય છે કે લાસ્ટ મેચમાં ચલો યસ, લેફ્ટ હેન્ડર, રાઇટ ઓફ સ્પિનર ને લેગ સ્પિનર, એ બંનેની આપણે કમ્પેર ન કરી શકીએ. રવિન્દ્રને રમાડ્યો તો તેમાં દેર ઇઝ નથિંગ રોંગ વિથ ઇટ. પણ એની પહેલાં
જ્યારે આઈ થિંક આ પ્રોબ્લેમ જો સ્ટાર્ટ થયો હોય તો પ્રોબ્લેમ ત્યારથી ચાલુ થયો કે વોશિંગ્ટનને જ્યારે રમાડ્યો, આઈ એમ નોટ સેઇંગ વોશિંગ્ટન ઇઝ અ ગુડ ક્રિકેટર, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ, પણ અશ્વિન જે બે ઓફ સ્પિનર છે તો હી ઇઝ ધ મેઇન ઓફ સ્પિનર. વોશિંગ્ટન અને અશ્વિનમાં હી ઇઝ ધ મેઇન ઓફ સ્પિનર. તમે જ્યારે એને લઈ ગયા છો ત્યારે તમારે એને રમાડવો પડે. જો તમે એને લઈ ગયા છો તો વોશિંગ્ટન એ જસ્ટ મને થોડું પેલું લાગે છે, બરાબર. જેમ કે આપણે કોઈ પણ એવી રીતે બેટ્સમેન વિરાટ કોહલી અને કોઈ બીજો કોઈ પર્ટિક્યુલર બેઠો છે અત્યારે, તો આપણે ચલો કે ભાઈ આમાં વિરાટને બેસાડીને પડી, તો દેટ ઇઝ રોંગ. કે જ્યારે તમે વિરાટને લઈ ગયા છો તો વિરાટ જ રમવો જોઈએ. એમ અશ્વિનની જો તમારે એઝ એ ઓફ સ્પિનર જરૂર છે તો અશ્વિનને રમાડવો જોઈએ. મારી દ્રષ્ટિએ જે એવો છે હું એવું ઈચ્છું છું. યસ, લાસ્ટ મેચમાં પ્રોબેબલી એવું બને કે અશ્વિન ઓફ સ્પિનર છે, રવિન્દ્ર લેગ સ્પિનર છે. અહીંયા થોડુંક મને એવું લાગ્યું કે વધારે બેટિંગ લાઇનઅપ થોડી વધારે સ્ટ્રોંગ, કારણ કે ઇન્ડિયાના બેટ્સમેન અત્યારે કમ્પ્લીટલી ફેલ જઈ રહ્યા છે બધા દિગ્ગજો જે ફ્રન્ટ લાઇનના, એટલે એવું બની શકે કે આપણે થોડી બેટિંગ લાઇનઅપ વધારે નીચેના સુધી આપણે કરીને, તો આજે અશ્વિનને માટે થોડું આ મેચ થોડો ડિફિકલ્ટ હતો કારણ કે એક જ સ્પિનરથી રમવાનું હતું. પણ યસ, મેલબોર્ન ઓસ્ટ્રેલિયાની વિકેટનું એવું છે કે અહીંયા હાર્ડલી મેં તો ઘણીવાર જોયું છે કે બે સ્પિનર જો અહીં રમતા હોય તો, કારણ કે અહીંયા બધી ફાસ્ટ બોલર ડોમિનેટ વિકેટો હોય છે એટલે અહીંયા ફાસ્ટ બોલર ઉપર વધારે હોય છે. પણ યસ, કે જ્યારે તમે ઓફ સ્પિનરની તમે વાત કરતા હોય તો મારી દ્રષ્ટિએ અશ્વિન રમવો જોઈએ. અને આઈ થિંક હું તો બહુ અંદરથી એવું ઈચ્છું છે કે જ્યારે આટલી લાંબી કેરિયર છે, તમે 100 ઉપર ટેસ્ટ રમ્યા, ઇટ્સ સમથિંગ, અને એ પણ બોલર, ઇટ્સ આઉટસ્ટેન્ડિંગ. અને એવું એક થા કે ને સપોઝ એને રિટાયરમેન્ટ લેવી હોત તો ઇન્ડિયા આવી અને કોઈ એને એક ઇન્ડિયાની મેચમાં એને રમાડી અને રિટાયરમેન્ટ આપ્યો તો વધારે સારું હોય પોતાના હોમમાં. અહીંયા એક થોડુંક એક યસ અંદર લાઈક આઈ એમ નોટ સેઇંગ પોલિટિક્સ, પણ કંઈક અહીંયા ટીમમાં કંઈક અંદર કોમ્બિનેશનમાં કંઈક એવું કંઈક એને લાગ્યું પણ છે બિંગ એ સિનિયર કે ભાઈ જો હવે મને રમાડવાનો જ ન હોય તો આઈ મીન મારે અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી. દેટ્સ વાય એને આ ડિસિઝન લીધું છે. એન્ડ પ્રોબેબલી હી ઇઝ ઓન રાઇટ ઇઝ ઓન વે, કારણ કે he is a smart guy. હમણાં અશોકભાઈ કીધું કે he is a very brilliant, he is a very highly educated person અને he knows everything what કે મારે શું કરવું જોઈએ. તો whatever he take decision, I think એ વેલકમ એના માટે કે એને પોતાની યસ એને બધા ફોર્મેટમાંથી તો નથી લીધો છે, પ્રોબ્લી IPL ને તો રમવાનો જ છે. તો અહીંયા ડેફિનેટલી ઇન્ડિયાને એક સારા ઓફ સ્પિનર કે જે ખરેખર આટલા ટાઈમથી એસ્ટાબ્લિશ હતો અને વિકેટ ટેકિંગ બોલર હતો કે જેને આપણે મેચ વિનિંગ બોલર પણ કહી શકાય, કારણ કે બિલકુલ જી બિલકુલ. અને આપે વાત કરી વિમલભાઈ કે ખૂબ સરસ કે અશ્વિન પોતે એજ્યુકેટેડ છે અને પોતે જાણે છે કે અંદર શું ચાલી રહ્યું છે અને બહાર શું ચાલી રહ્યું છે, એટલે એ પોતે કહેવાય ને કે પરિસ્થિતિને એણે પહેલાંથી જ સમજી ગયો હતો, પરિસ્થિતિને પાંકી લીધી હતી. પરંતુ અશોકભાઈ, જે રીતેની આખી વાત છે કે 14 વર્ષની આટલી લાંબી કરિયર, અને આપે આપના વક્તવ્યની અંદર પહેલાં જે વાતચીત કરી એની અંદર કહ્યું કે હવે એક ક્રિકેટર્સની જે કેરિયર છે હવે આટલી લાંબી નહીં ચાલે, કારણ કે નવા ક્રિકેટર્સ આપણને પ્લેયર્સ મળી રહ્યા છે IPLમાંથી. એને લઈને હવે લાંબી કરિયર માટે શું ક્રિકેટરોને આટલી લાંબી કરિયર શું ક્રિકેટર્સને મળી શકશે, પ્લેયરને મળી શકશે? કારણ કે IPL તો દર વર્ષે સારા પ્લેયર્સ બહાર પાડી રહ્યા છે. તો કેરિયર માટે હવે ક્રિકેટરે શું કરવું પડશે લાંબી કેરિયર માટે? સૌથી પહેલાં જેમ વિમલભાઈ વાત કરી કે લાંબી કેરિયર માટે તમારી ફિટનેસ, તમારી ક્રિકેટ માટેની કેટલી લગન છે એ જરૂરી છે. પહેલાંના જમાનામાં અલગ હતું, કારણ કે 2 ટેસ્ટ મેચ 2 શ્રેણીઓ રમાતી હતી, એક ઘર આંગણે રમાય ને એક બહાર રમાય, અને મોટા ભાગે 2-4 ટેસ્ટ આખા વર્ષમાં રમાતી હોય એવી રીતના, એટલે એક સિરીઝ 3ની સિરીઝ હોય કે 5ની સિરીઝ, એ સિવાય ક્રિકેટ રમાતું નહોતું. એટલે તે વખતે ખેલાડીઓને પોતાની ફિટનેસ લાંબા સમય સુધી જાળવવામાં કોઈ વાંધો આવતો નહોતો કે ભાઈ આજે રમ્યા થોડો આરામ છે, હવે 3 મહિના પછી બીજી મેચ રમવાની છે. આજે ક્રિકેટ વધી ગયું છે. દરેક પ્લેટફોર્મ પર તમે વન ડે લઈ લો, ટેસ્ટ લઈ લો, ટેસ્ટ મેચની બી અંદર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ આવી ગઈ. હવે એમાં પણ તમારે ઘર આંગણે આટલી રમવાની, બહાર આટલી રમવાની, એ પણ કમ્પલ્સન આવી ગયું. તમારે વન ડે વર્લ્ડ કપ નહીં, એની જે મેચો છે એ રમવાની, તમારી T20 વર્લ્ડ કપ. અને બીજું સૌથી મહત્ત્વની વાત કે આ બધા જે ખેલાડીઓ છે, 11માંથી લગભગ 7 કે 8 ખેલાડીઓ હોય છે કે જે દરેક ફોર્મેટ રમે છે. અત્યારે ટુ બી વેરી પ્રિસાઇઝ, કોઈ પણ ખેલાડીની કેરિયર એ 2-5 વર્ષથી આગળ નહીં ચાલી શકે. કહેવાનું કેમ આટલું એ છે, બિકોઝ દેર આર પીપલ નોકિંગ ધ ડોર.
અને સોશિયલ મીડિયા અત્યારે એટલું એક્ટિવ થઈ ગયું છે કે 4-5 મેચોમાં ના રમો તો તે સોશિયલ મીડિયા ઉપર આવતું થઈ કે આમ છે ને બીજો ખેલાડી આટલો સારો છે ને ત્રીજો ખેલાડી આટલો સારો છે. કહેવાનું તાત્પર્ય કે અને સૌથી બીજી મોટી વાત ફિટનેસ. તમે ટેસ્ટ મેચ રમો, વન ડે રમો, T20 રમો, ક્યાંક ને ક્યાંક તમારો પગ મચકોડાવાનો કે હાથ તૂટવાનો. આપણે જો હમણાં ઓસ્ટ્રેલિયાની અંદર પણ એ રીતે છે. આપણો મોહમ્મદ શમી હજુ સુધી પાછો નથી આવી શક્યો બિકોઝ હી ઇઝ પ્લેઇંગ ઓલ ફોર્મેટ્સ. તે જ પ્રમાણે ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર હેઝલવુડ હી ઇઝ નોટ ગોઈંગ ટુ કમ બેક કારણ કે એને ઇન્જરી થઈ. તો આ બધી છે ઇન્જરી વિના લાંબુ રમવું એ મુશ્કેલ છે બિકોઝ દે આર પ્લેઇંગ સો મચ ઓફ ક્રિકેટ રાઉન્ડ ધ ક્લોક. એ લોકો ક્રિકેટ અત્યારે તમે જુઓ અત્યારના તબક્કે બધા જ દેશો ક્રિકેટ રમી રહ્યા છે. એવરી કન્ટ્રી ઇઝ પ્લેઇંગ. શ્રીલંકા લઈ લો, ઇંગ્લેન્ડ લઈ લો, સાઉથ આફ્રિકા લઈ લો, પાકિસ્તાન લઈ લો, ભારત લઈ લો, ઓસ્ટ્રેલિયા લઈ લો. આટલું બધું ક્રિકેટ હોય એટલે ફેર વેર એન્ડ ટેર થવાનું. એટલા માટે લાંબી કારકિર્દી મુશ્કેલ છે. બીજું કે તમને આજે કોઈ ખેલાડી સારું રમતો હોય તેના કરતાં વધારે સારો ખેલાડી તમને IPLમાંથી મળે છે. એટલે અત્યારે એ વસ્તુ બી એક બહુ મહત્વની કે તમારી પાસે બેન્ચ સ્ટ્રેન્થ તો બેન્ચ છે જ નહીં. અત્યારે તો આખું પેલું ખેતર ભરીને ખેલાડીઓ જેવું કહીએ ચાલે. ઓપનિંગ બેટ્સમેન જુઓ તો 25 છે, તમારી પાસે ફાસ્ટ બોલર્સ 25 છે, સ્પિનરો 25 છે. સો યસ, વોટ યુ સે ઇઝ કરેક્ટ. લાંબી કારકિર્દી રમવી મુશ્કેલ જ છે, એમાં કોઈ બેમત નથી. અને એમાંય આ ટેસ્ટ મેચ ફોર્મેટમાં રમવું એ ડેફિનેટલી મુશ્કેલ છે. બિલકુલ. વિમલભાઈ, જે રીતે અશ્વિનની વાત ચાલી રહી છે, અશ્વિનને એક વિનર કે પછી એક મેચ ફિનિશરનું નામ આપણે આપી શકીએ, એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે. અને ઘણીવાર આપણે જોયું પણ છે કે મુશ્કેલીમાંથી અશ્વિને બોલિંગ પણ કરી છે અને બેટિંગ પણ કરી છે અને ઉઘાર્યું પણ છે ટીમને. તો શું એઝ એક ફિનિશર કે એઝ એક વિનર તરીકે એને નામ આપણે આપી શકીએ? ઓફકોર્સ, વાય નોટ. તમે આજે જે માણસ આજે અશોકભાઈને હું કહું કે 400 થી વધારે વિકેટ છે, બરાબર છે, આજે ત્યારે માણસ જ્યારે આટલી વિકેટ લે ઇટ મીન્સ ઇઝ અ આઉટસ્ટેન્ડિંગ બોલર. 106 માં 537. અને હમણાં હું ને અશોકભાઈ એ જ વાત કરતા હતા કે અશ્વિને પોતાની કારકિર્દી જુનિયર લેવલમાં એઝ અ બેટ્સમેન સ્ટાર્ટ કરી છે, રાઈટ. એટલે અને એ પણ આપણે એ તો તમે જોઈ શકે આજે એઝ અ ક્રિકેટર હું એને જોઈ શકું, એનું ફેસિંગ જોઈને લાગે કે ના, હી ઇઝ અ ક્રિકેટર, હી ઇઝ અ બેટ્સમેન, રાઈટ. હી કેન બેટ. અને એવું નથી, એને પોતે જ આજે 5 કે 6 100 કર્યા છે. ઇટ્સ નોટ ઇઝી. તમે આજે ઇન્ટરનેશનલ લેવલમાં ટેસ્ટ મેચમાં તમે હી ઇઝ અ ગુડ ઓલરાઉન્ડર. યસ, તમે એનીને રવિન્દ્રની કમી તો રવિન્દ્ર સ્લાઇટ બેટિંગમાં થોડોક બેટર થઈ જાય, યસ, પણ ઇટ ડઝન્ટ મીન કે રવિન્દ્રને અશ્વિનને તમે ઇગ્નોર કરો. અશ્વિન ઇઝ અ વેરી ગુડ ઓલરાઉન્ડર. તો અહીંયા હું ચોક્કસપણે એમ કહીશ કે અશ્વિનની આપણે કહી કે મેચ વિનર તો ડેફિનેટલી કહેવાય, કારણ કે એનો આંકડા તમે જોવો ને કેટલી વાર 50 ઉતાર્યા છે. એ પણ અશોકભાઈને ખ્યાલ હશે કુંબલે કરતા વધારે. તો ઇટ મીન્સ ઇઝ ડેફિનેટલી ઇઝ અ મેચ વિનર. અને એક વસ્તુ છે કે મેચ વિનર તમે ક્યારે બની શકો? મેચ વિનર પાસે એકચ્યુઅલી કોઈ પણ કન્ટ્રીની એડોપ્ટ જે એની સિચ્યુએશનને એડોપ્ટ કરવાની પેલી હોય, બરાબર, તો હી ઇઝ વન ઓફ ધ ગાય કે એ ઇમિડિયેટલી ત્યાંની સિચ્યુએશનને તેના એટમોસ્ફિયરને એ એડોપ્ટ કરી લેતો હતો અને એકોર્ડિંગલી એ બોલિંગ કરતો. અશ્વિન પાસે આજે તમે જુઓ તો બેસ્ટ વેરિએશન છે. મેં કેટલાય ઓફ સ્પિનર જોયા, રાઈટ. નો ડાઉટ આઈ એમ નોટ કમ્પેરિંગ વિથ એરાપ્રી, પ્રસન્ના, વૈકન્ટ ઠાકોર, કારણ કે કોઈ બોલર્સની કમ્પેરિઝન ના થાય. અશ્વિન અત્યારે પાસે, કારણ કે મેં બહુ એને નજીકથી જોયો છે કે એનું જે ક્રીઝનું વેરિએશન છે આજે સ્ટમ્પની નજીકથી બહારથી, અને એની ગ્રીપ ઇમિડિયેટ એવરી 6 બોલ, તમે 6 બોલમાંથી એની એવરી ટાઈમ એની ગ્રીપિંગમાં ચેન્જ હોય, નાનો ટર્ન, મોટો ટર્ન, સ્ટ્રેટ વન, થોડોક યસ કેરમ બોલ. સો એની પાસે એટલું વેરિએશન હતું, ઓવર ધ વિકેટ, રાઉન્ડ ધ વિકેટ. સો ધીઝ આર ધ વેરિએશન. એ ક્યારે હોઈ શકે કે જે ખરેખર સારો હોય અને બેટ્સમેનને બહુ તરત રીડ કરી લેતો, અને એ એનામાં એક બહુ સારામાં સારી વસ્તુ હતી. અને યસ કે આપણે એને મેચ વિનર, એની સામે એને ખબર છે કે મારો પાર્ટનર રવિન્દ્ર છે, જાડેજા. રવિન્દ્ર અને અશ્વિન બંને ડિફરન્ટ બોલર છે એઝ એ લેફ્ટ આર્મ બેટ્સમેન, પણ રવિન્દ્ર એવો બોલર છે ઇઝ મોર એક્યુરેટ. એટલે રવિન્દ્રનું કામ હતું બેટ્સમેનને બને ત્યાં સુધી તમે એને રોકો, એને જરાય એને રન નહીં આપો. અને આ બાજુ અશ્વિન એની પોતાનું વેરિએશન લઈ અને વિકેટ પરચેસ કરતો, બાય કરતો. દેટ ઇઝ કોલ આપણે કહી કે એક આઉટસ્ટેન્ડિંગ બોલર, આઉટસ્ટેન્ડિંગ સ્પિનર કે જે પરચેસ કરે. તમે ખાલી આમ એક રોકો એક ટાઈટ બોલિંગ કરીને બેટ્સમેનને કંટાળીને વિકેટ લો, ધેટ ઇઝ નોટ એ આપણે કહી કે પરચેઝ. એને તો તમે શું કહો કે ભાઈ બેટ્સમેન હવે રન નતા મળતા, ભાઈ વિકેટ ફેંકીને આવી ગયો,
પણ આ તો લિટરલી એને બેટ્સમેનને પોતાના ફેવરિટ શોટ ઉપર એ રમાડીને એ આઉટ કરતો. તો દેટ ઇઝ કોલ અશ્વિન is definitely is a match winner bowler and to be very honest કે જ્યારે કોઈ પણ bowler whether he is a fast bowler or spinner anything above 300 wicket he is a match winner bowler, there is no doubt about it. ડેફિનેટલી અશોકભાઈ, જે રીતે અશ્વિનનું એક પરિપક્વતા એ ક્રિકેટની અંદર ખાસ કરીને અને જે રીતે બિમલભાઈએ પણ વાતચીત કરી કે હી ઇઝ અ ફિનિશર, હી ઇઝ અ મેચ વિનર, પરંતુ જે રીતના સ્ટેટમેન્ટ્સ અને ખાસ કરીને અશ્વિનના પિતાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યા, ગંભીર ક્યાંક આરોપ પણ લગાવ્યા છે, અથવા તો આ જે આપે વાત કરી કે જ્યારે નિવૃત્તિ થાય એટલે ઘણી બધી લાગણીઓ માતા પિતાની જોડાયેલી હોય, પરંતુ આ વાતોને આપણે કેવી રીતે જોઈ શકીએ? પહેલી વસ્તુ તો એ છે કે નિવૃત્તિ લઈ લીધી છે એટલે દેટ ચેપ્ટર ઇઝ ક્લોઝ નાઉ. એટલે પહેલી વસ્તુ તો બની કે આ ઘટના ઘટી ચૂકી છે. હવે જે કોઈ સ્ટેટમેન્ટ્સ આવે છે એ ભૂતકાળમાં બનેલી ઘટનાને ચેન્જ કરી શકવાનો નથી. પણ વન થિંગ ઇઝ વેરી શ્યોર કે આ જ કેપ્ટન્સ, આ જ ખેલાડીઓ, આ જ દોસ્તો સામે એ 14 વર્ષ ક્રિકેટ રમ્યો છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ જ બધા, એને વિરાટ કોહલી સાથે બી રમ્યો છે, કેપ્ટનશીપમાં રમ્યો છે, ધોનીની કેપ્ટનશીપમાં રમ્યો છે, રોહિતની કેપ્ટનશીપમાં રમ્યો છે, અને એવરીબડી હેઝ ગિવન દેટ રિક્વાયર્ડ રિસ્પેક્ટ ટુ બી વેરી પ્રિસાઇઝ. હા, એમની જે વાત છે કે યુટિલાઇઝ ના થાય એ પરિસ્થિતિ પ્રમાણે. અને બીજું કે હવે તમે પહેલાં હતું કે તમે એમ થાય કે નહીં સિનિયર જેને પડતો ના મૂકે. ઇવન રોહિતે કીધું હતું કે ભાઈ આ બે સિનિયર ખેલાડીઓ બહાર બેઠા છે, મને નથી ગમતું. બટ દેટ ઇઝ નોટ રિક્વાયર્ડ. અત્યારે એવા પેલા જેને કહેવાય ને સેન્સિટિવિટીની જરૂર નથી. અત્યારે તો મેચ જીતવા કોણ જોઈશે, એને તમારે રમાડવાનો. એટલે એ 3-4 ખેલાડીઓને બાદ કરતાં બાકીના ખેલાડીઓને ફેરફાર થવાની શક્યતા છે. એમના ફાધરે એક ફ્રસ્ટ્રેશન આવે કે તમે સિનિયર છો ને બેસી રહ્યા છો બેન્ચ ઉપર, તમે કશું નથી કરતા, એક સ્વાભાવિક છે. અને ફેમિલી હંમેશા એને સપોર્ટ કરે. આપણે જોઈએ છીએ યુવરાજ સિંહના ફાધર પણ ઘણી બધી વાર ધોની વિશે કંઈ કહેતા હોય છે અથવા તો ટ્વીટ આવતા હોય છે. એ રિટાયર થયા પછી આ બધી ક્યાંક, અને બીજું હું એમ નથી કહેતો પોલિટિક્સ ના હોય કે આ બધું ના, એ ક્યાંક પોતપોતાના રીતે એ પણ કામ કરતું જ હોય. જ્યારે તમારો પરફોર્મન્સ ઘટે, ઉંમર વધે ને નવા ખેલાડીઓ આવે એટલે આ બધી જ સમસ્યાઓ એક સાથે આવે ત્યારે તમને એમ થાય કે તમે ઇગ્નોર થાવ છો. બિલકુલ. વિમલભાઈ, એક છેલ્લી 2 મિનિટ છે, ફટાફટ ક્વિક આન્સર આપજો. જે રીતેની પરિસ્થિતિ છે, ક્યાંક જાડેજાનો એક કમ્પેનિયન કહીએ તો ક્યાંક કમ્પેનિયન જતો રહ્યો છે, હવે સાથીદાર જતો રહ્યો છે, તો શું ક્યાંક જાડેજાને પણ નિવૃત્તિ માટેના એવા વિચાર આવશે કે વિચારવું પડશે કે ક્યાંક મજબૂર થશે જાડેજા પોતે પણ? વેલ ના, એવું તો આપણે ન કહી શકીએ, કારણ કે જાડેજા ઇઝ અ લેફ્ટ આર્મ લેગ સ્પિનર અને ઇઝ સ્ટીલ ગોઈંગ સ્ટ્રોંગ, બરાબર. અને અત્યારે ઇન્ડિયા પાસે એવા કોઈ બીજા ઓપ્શન પણ નથી અને જાડેજા ઇઝ ફુલ્લી ફિટ. તો યસ, ડેફિનેટલી જાડેજાને પોતાને ફીલ થશે કે આજે યસ જાડેજાને જે અમુક વિકેટો છે આપણે એમ કહી શકીએ કે અશ્વિનને લીધે પણ છે, અને જ્યારે અશ્વિનને પણ એવું ફીલ થતું છે કે મારી અમુક વિકેટો હતી જસ્ટ બીકોઝ ઓફ રાય, તો એ બંને વચ્ચેનો જે મેળ હતો ને દેટ વોઝ રિયલી ગ્રેટ, અને એ બંનેનું અન્ડરસ્ટેન્ડિંગ એટલું સારું હતું. એટલે ડેફિનેટલી રવિન્દ્ર ડેફિનેટલી એને મિસ કરશે, એમાં નો ડાઉટ. કારણ કે જે કોઈ નવો ઓફ સ્પિનર આવશે એની સાથે થોડીક સેટ થતા એને વાર લાગશે, એ કોમ્બિનેશન મેળવતા એને થોડી વાર લાગશે. તો ડેફિનેટલી હી વિલ ડેફિનેટલી મિસ હિઝ બેસ્ટ પાર્ટનર. એક છેલ્લો પ્રશ્ન અશોકભાઈ, શોર્ટમાં આન્સર આપજો, કારણ કે અત્યારનું જે ક્રિકેટ રમાઈ રહ્યું છે, અનુભવ નહીં પરંતુ જરૂરિયાત, એક કોન્સેપ્ટ ક્યાંક બની ચૂક્યો છે અને અત્યારે આ કોન્સેપ્ટથી ક્યાંક ક્રિકેટની અંદર કામ થઈ રહ્યું છે. બિલકુલ સાચી વાત. અહીંયા એકબીજાની લાગણી નહીં, જરૂરિયાત શું છે એના ઉપર ક્રિકેટ છે. ઇફ ઇઝ રિક્વાયર્ડ તો તમે કોઈ પણ ખેલાડીને ગમે ત્યાંથી તમે લઈ આવીને એને તમે રમાડી દેશો. નથી જરૂર તો તમે ત્યાંથી તમે એમ નહીં જુઓ કે આને આટલા વર્ષમાં આમ કર્યું, આટલા વર્ષ. સુંદરે પહેલી મેચમાં બહુ સરસ કર્યું તો બીજી મેચમાં પડતો મૂક્યો, પહેલાં બહુ સારું કર્યું તો ત્રીજી મેચમાં પડતો મૂક્યો. તો દેટ ઇઝ ક્રિકેટ. બિલકુલ. દર્શક મિત્રો, આ જ છે ક્રિકેટ, અને ક્રિકેટ કહેવાય ને કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. ક્યારે નિવૃત્તિ એક ભાગ છે ક્રિકેટરનો, અને જે રીતેની અત્યારનો જે કોન્સેપ્ટ આખું ક્રિકેટ જે બદલાઈ ગયું છે, ફાસ્ટ ક્રિકેટ પણ ક્યાંક થઈ ચૂક્યું છે, અને હવે રિઝલ્ટ ઓરિએન્ટેડ ક્રિકેટ થઈ ચૂક્યું છે. હવે જે રિઝલ્ટ આપશે એ ટીમમાં હશે, જે રિઝલ્ટ નહીં આપે ટીમની બહાર હશે. દેટ્સ ઇટ. દર્શક મિત્રો, આવનારી ટેસ્ટ મેચમાં કેવા પ્રકારના સમીકરણો સાથે ટીમ ઇન્ડિયા ઉતરે છે એ તો આવનારી મેચમાં ખબર પડશે, પરંતુ આજની ચર્ચામાં આપણી સાથે વિમલભાઈ જોડાયા, અશોકભાઈ જોડાયા, બંને સરસ મજાની માહિતી આપી બદલ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અત્યારની ચર્ચામાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.